આ દુનિયામાં ઘણા લોકો આખી જિંદગી મહેનત કરે છે, પણ છતાં પણ તેઓ સફળ નથી બનતા. તેમના હાથમાં પૈસા નથી ટકતા, લોકો તેમને વારંવાર છેતરતા રહે છે અને જીવનમાં આગળ વધવાની તક મળતી નથી. પરંતુ પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે? શું નસીબ ખરાબ હોય છે કે પછી આપણા વિચાર અને નિર્ણયમાં કોઈ મોટી ભૂલ હોય છે? સદીઓ પહેલાં એક મહાન વિદ્વાન હતા, જેઓ માત્ર રાજકારણી જ નહોતા પરંતુ જીવનના મહાન માર્ગદર્શક પણ હતા. તેમનું નામ હતું ચાણક્ય. ચાણક્યએ પોતાના જીવનમાં એવી નીતિઓ આપી છે જે માણસને સામાન્ય જીવનમાંથી અસાધારણ બનાવી શકે છે. પણ આ નીતિઓ ખૂબ કડવી છે અને કદાચ આ કારણે જ 99% લોકો તેને સમજતા નથી. જો તમે આ નીતિઓ સમજશો તો જીવનમાં ઘણા મોટા છેતરપિંડી અને નિષ્ફળતાથી બચી શકો છો. આજે આપણે જાણશું ચાણક્યની 8 કડવી નીતિઓ જે દરેક માણસે જીવનમાં જરૂર જાણવી જોઈએ. 1. જરૂર કરતાં વધારે સારા ન બનો. ચાણક્ય કહેતા હતા, જંગલમાં સૌથી પહેલાં સીધું વૃક્ષ જ કાપવામાં આવે છે. એનો અર્થ એ છે કે દુનિયામાં સૌથી વધારે નુકસાન સીધા માણસને થાય છે. જો તમે દરેક પર અંધવિશ્વાસ કરો છો અને દરેકને ખુશ રાખવાનો પ્રયાસ કરો છો તો દુનિયા તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવશે. એટલે સારા રહો, પણ એટલા પણ સારા ન બનો કે લોકો તમને મૂર્ખ સમજી લે. 2. તમારા રહસ્યો કોઈને ન કહો. ચાણક્ય કહેતા હતા, તમારા રહસ્યો કોઈને ન કહો, કારણ કે એ જ તમારી બરબાદીનું કારણ બની શકે છે. દુનિયામાં ઘણા લોકો તમારી સફળતા જોઈને ખુશ નથી થતા. તેથી તમારી યોજના અને તમારા સપનાઓ તમારા સુધી જ રાખો. 3. પૈસા વગર દુનિયામાં સન્માન નથી. આ કડવું સત્ય છે. ચાણક્ય કહેતા હતા, જ્યારે માણસ પાસે ધન હોય ત્યારે દુનિયા તેની વાત સાંભળે છે. એટલે જીવનમાં પૈસા કમાવાની કળા શીખવી ખૂબ જરૂરી છે. 4. વધારે લાગણી નુકસાન કરે છે. જો તમે દરેક નિર્ણય ભાવનાઓથી લો છો તો ઘણીવાર તમે ખોટા નિર્ણય લેશો. ચાણક્ય કહેતા હતા, બુદ્ધિથી લીધેલો નિર્ણય હંમેશા ભાવનાઓથી લીધેલા નિર્ણય કરતાં સારો હોય છે. 5. સમય સૌથી કિંમતી વસ્તુ છે. પૈસા ફરી કમાઈ શકાય છે, પણ સમય પાછો નથી આવતો. ચાણક્ય કહેતા હતા, જે માણસ સમયની કિંમત નથી સમજતો તે ક્યારેય સફળ બની શકતો નથી. 6. તમારા દુશ્મનને ક્યારેય કમજોર ન સમજવું. ચાણક્ય કહેતા હતા, નાનો સાપ પણ ઝેરવાળો હોઈ શકે છે. એટલે તમારા વિરોધીને ક્યારેય નાનો કે કમજોર ન માનો. 7. શીખતા રહો. ચાણક્ય કહેતા હતા, જ્ઞાન એ એક એવું ધન છે જેને કોઈ ચોરી કરી શકતું નથી. જેટલું વધારે જ્ઞાન એટલી વધારે શક્તિ. 8. ડર પર જીત મેળવો. ઘણા લોકો ફક્ત ડરના કારણે પોતાના સપનાઓ છોડીને બેસી જાય છે. ચાણક્ય કહેતા હતા, જે માણસ ડરને જીતે છે તે જ જીવનમાં જીતે છે. યાદ રાખો, જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર મહેનત જ પૂરતી નથી. તમને સમજદારી, સમયનો યોગ્ય ઉપયોગ અને સાચા નિર્ણય લેવાની કળા પણ આવડવી જોઈએ. ચાણક્યની આ નીતિઓ સદીઓ જૂની હોવા છતાં આજના સમયમાં પણ એટલી જ સાચી છે. જો તમે આ નીતિઓને જીવનમાં અપનાવો છો તો કોઈ પણ મુશ્કેલી તમને લાંબા સમય સુધી રોકી શકતી નથી, કારણ કે સમજદાર માણસ જ દુનિયામાં આગળ વધે છે. જો તમને આવી જ શક્તિશાળી નીતિઓ જાણવા ગમે છે તો વિડીયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં તમને મળશે એવી જ્ઞાનની વાતો જે તમારા વિચાર અને જીવન બંને બદલી શકે છે.